હેલો એવરીવન, વેલકમ ટુ આઈસીડી. મિત્રો, દરરોજ સવારે 8 વાગે આપણે ધ હિન્દુ એડિટોરિયલ અને એ પણ ગુજરાતીમાં કરીએ છીએ. અને આજનો આપણો આર્ટિકલ છે મૂન રાઇઝિંગ. હમણાં સાઉથ કોરિયામાં ચૂંટણી થઈ, પ્રેસિડેન્ટની ચૂંટણી કરવામાં આવી અને જેની અંદર મૂન જે ઇન કે જે આગળ પણ સાઉથ કોરિયાના પ્રેસિડેન્ટ હતા એમનો વિજય થાય છે. તો આ લેખકે જોરદાર ટાઇટલ આપ્યું છે મૂન રાઇઝિંગ. મૂન એટલે આપણે સાઉથ કોરિયાના જે પ્રેસિડેન્ટ છે મૂન જે ઇન, એ મૂન જે ઇન એ પણ મૂન થાય તો એમનો ઉદય અને ચાંદનો ઉદય, એટલે જોરદાર ટાઇટલ આપેલું છે. સાઉથ કોરિયન રૂલિંગ પાર્ટી એટલે જે આગળ પણ હતી એ રૂલિંગ પાર્ટી વિન, એ જીતે છે. ઇઝ અ ચાન્સ ફોર પ્રેસિડેન્ટ મૂન, અને મૂન માટે એક મોકો છે ટુ, શું વાત કરી છે, એક્સપેડાઇટ પીસ એફર્ટ. એટલે કે પ્રેસિડેન્ટ મૂન માટે એક મોકો છે કે જે શાંતિના સમજોતામાં તેજી લાવવા માટે કોશિશ કરે. એક્સપેડાઇટ એટલે તેજી લાવવી, અને પીસ એફર્ટ એટલે કે શાંતિના સમજોતા માટે કંઈક કોશિશ કરે. સાઉથ કોરિયાઝ પ્રેસિડેન્ટ મૂન જે ઇન whose government handling of COVID-19 પેન્ડેમિક વોન અક્લેમ, એટલે કે એમને COVID-19 મહામારીને એની અંદર જીત હાંસિલ કરી છે. સ્કોર અ પોલિટિકલ વિક્ટરી લાસ્ટ વીક એઝ ઇઝ ડેમોક્રેટિક પાર્ટી સ્વેપ્ટ ધ પાર્લામેન્ટરી ઇલેક્શન. સ્વેપ્ટ એટલે તળિયા ઝાકળ, સુપડા સાફ કરી દેવા, એટલે કે પાર્લામેન્ટરીની અંદર સામેની પાર્ટીના સુપડા સાફ કરી દીધા. અને કોણ જીતે છે? ડેમોક્રેટિક પાર્ટી એટલે મૂનની પાર્ટી. ડિસ્પાઇટ, આમ છતાં પણ, જોઈએ, ધ હેલ્થ ક્રાઇસિસ હોવા છતાં પણ હી ડિસાઇડેડ ટુ ગો અહેડ વિથ ધ પોલ. હેલ્થ ક્રાઇસિસ હોવા છતાં તેમને ચૂંટણી યથાવત રાખી, ચાલુ રાખી. વિથ, સાથે શું છે? સ્ટિન્જેન્ટ પ્રિકોશનરી એટલે કઠિન સાવધાનીથી. પ્રિકોશનરી એટલે પહેલેથી સાવધાન જે હોય. મેઝર ઇન પ્લેસ, મેઝર એટલે ઉપાય, એટલે કે ઉપાયને યથાવત રાખીને એમને પ્રોપર સાવધાની રાખી અને ચૂંટણી યથાવત રાખી. વાઇલ ધ ડીપી ડેમોક્રેટિક પાર્ટી વોન, 163 સીટ જીતે છે. ડેમોક્રેટિક પાર્ટી જે મૂનની પાર્ટી છે 163 સીટ જીતે છે. અપ 43 એટલે કે અગાઉ જે જીત્યા હતા એનાથી પણ 43 વધારે જીતે છે. અને ધ પ્રોગ્રેસિવ કોલેશન એટલે ગઠબંધન. તો જે ડેમોક્રેટિક પાર્ટી વાળા જે મૂન છે એમનું પ્રોગ્રેસિવ કોલેશન એ 180 સીટ ધરાવે છે. જ્યારે ટોટલ એસેમ્બલીની વાત કરીએ તો ટોટલ કેટલી સીટો છે? 300 સીટો છે. જ્યારે ઓપોઝિશન પાર્ટીની વાત કરીએ તો યુનાઇટેડ ફ્યુચર કોલેશન, સામેની પાર્ટીનું આ ગઠબંધન છે જે 103 સીટો ધરાવે છે. આ જે રિઝલ્ટ આવ્યા છે એ સબસ્ટેન્ટિયલ ટર્ન અરાઉન્ડ છે. એટલે શું? પરિવર્તન આવી જાય, પલટો આવી ગયો. કોની વાત છે? પબ્લિક સેન્ટિમેન્ટ, લોકોનો જે અંદાજ લાગતો હતો એમાં પરિવર્તન આવી ગયો છે. ફ્રોમ લાસ્ટ યર, આગળના વર્ષે પ્રોટેસ્ટ થયા, ઘણા બધા પ્રોટેસ્ટ થયા હતા. શાને લઈને? કે સ્લોવિંગ ઇકોનોમી છે, કરપ્શન એલિગેશન એટલે કરપ્શનના પણ આરોપો હતા. આમ છતાં પણ લોકોમાં પરિવર્તન આવી ગયું અને એમને મૂનને જીતાડી દીધા. તો હવે પ્રેસિડેન્ટ મૂન હિઝ રિફોર્મ એજેન્ડા એન્ડ નોર્થ કોરિયન રીએપ્રોચમેન્ટ વિધાઉટ લેજિસ્લેટિવ બોટલનેક. શું વાત કરવામાં આવી છે? રીએપ્રોચમેન્ટ એટલે મેળ મિલાપ સાથે. એજન્ડા એટલે આપણે એવા એજન્ડા તૈયાર કરવાના કે જેથી શાંતિ સુલેહ થઈ શકે એમ. અને મેળ મિલાપ, મૈત્રીપૂર્ણ સંબંધો થઈ શકે. બોટલનેક એટલે શું થાય? એવી સમસ્યા કે જેના કારણે પ્રોગ્રેસ થતું નથી, વિકાસ થતો નથી, તો એને ધ્યાનમાં લઈને પ્રોપર એજન્ડા તૈયાર કરવાના અને મૈત્રીપૂર્ણ સંબંધો બનાવવાના. બટ tackling this challenge arguably pose an even greater test of his leadership and political will than his government effectively handling of the disease. શું વાત કરી છે? ઠીક છે કે સરકારે કોરોનાને સારી રીતે હેન્ડલ કરી દીધો,
પરંતુ આ સંવેદનશીલ મુદ્દાઓ માટે તો રાજનીતિક રાજનીતિક ઈચ્છાઓ તો આવશ્યકતા જ છે. રાજનીતિક ઈચ્છાઓની આવશ્યકતા હોય છે. ધ ડિઝાયર ફોર નોર્મલસી વિથ ધ નોર્થ ઇઝ એવિડન્ટ. એવિડન્ટ એટલે પ્રામાણિક રૂપથી. એમોંગ અધર થિંગ્સ ફ્રોમ ગ્રોવિંગ ઇમ્પેશન્ટ ટુ એન્ડ ધ ડિસ્ટરપ્શન ઓફ બિઝનેસ એક્ટિવિટી એક્રોસ ધ બોર્ડર. એટલે કે જે નોર્થ કોરિયાની અને સાઉથ કોરિયાની બોર્ડર છે એની અંદર બિઝનેસને લઈને ઘણા બધા વિવાદ છે એ હવે નોર્મલ થવાનો અંદાજ છે. નોર્મલ થવાનો અંદાજ છે. ઇમ્પેશન્ટ એટલે ધીરજ ન હોવી, અધૈર્ય. એ અધૈર્યપણાનો એન્ડ છે. સિન્સ ધ ધો એટલે નજીકતા, ઘનિષ્ઠતા. કોની વચ્ચે? સંબંધ. ટાઈટ સંબંધ બિટવીન ધ નેબર બેગન ઇન 2018. 2018ની અંદર એવું લાગે છે, 2018 એવું લાગ્યું કે હવે નોર્થ કોરિયા, સાઉથ કોરિયા આ બધા જે પાડોશી દેશો છે એની અંદર એના સંબંધો મજબૂત થતા જઈ રહ્યા છે. મિસ્ટર મૂન એન્ડ પ્યોંગયાંગ્સ લીડર. પોંગયાંગના લીડર એટલે કે પોંગયાંગ શું છે? એ નોર્થ કોરિયાની રાજધાની છે, કેપિટલ છે. તો એના લીડર કિમ જોંગ ઉન have also meet on the demilitarized zone before a global media blitz. demilitarized zone એટલે શું થાય? એટલે કે આ નોર્થ કોરિયાનો વિસ્તાર છે, આ સાઉથ કોરિયાનો વિસ્તાર છે, અને એની અંદર એવો વિસ્તાર કે જેની અંદર સૈનિક ગતિવિધિ ન હોય તો એને શું કહેવાય? demilitarized zone કહેવાય છે. તો આ demilitarized ઝોનની અંદર આ બંને નેતાઓ મળ્યા. But the endeavor for peace is fraught with challenge. શું વાત છે? એન્ડેવર એટલે પ્રયાસ અને ફ્રોટ વિથ એટલે ભરેલું. શું વાત કરવામાં આવી છે કે શાંતિના આ પ્રયાસો એ ચેલેન્જથી ભરેલા છે. શાંતિના આ પ્રયાસો એ ચેલેન્જથી ભરેલા છે. નોટ ઓલ ઓફ વિચ સીમ એન્ટાયરલી એમેનેબલ ટુ મિસ્ટર મૂન્સ કંટ્રોલ. એટલે કે આ જે ચુનૌતીઓ, આ જે ચેલેન્જ છે એ મિસ્ટર મૂનના કંટ્રોલમાં નથી. ફોરમોસ્ટ હી વુડ હેવ ટુ કન્સિડર ધ ઇમ્પ્લિકેશન ઓફ હિઝ ઇનિશિયેટિવ ટુવર્ડ પ્યોંગયાંગ ફોર સિયોલ મિલિટરી એલાયન્સ વિથ વોશિંગ્ટન. એટલે શું ટૂંકમાં શું વાત કરવી કે મૂનને વિચાર કરવો પડશે. વાત કરી કન્સિડર, મૂનને વિચાર કરવો પડશે કે મૂન જે પણ પહેલ કરે છે એનાથી નોર્થ કોરિયાની સાથે એમને કેવા પરિવર્તન, કેવા પરિણામ મળશે. કેમ કે સિયોલ શું છે? દક્ષિણ કોરિયાની રાજધાની છે. તો સિયોલ કે જે અમેરિકા સાથે, વોશિંગ્ટન સાથે, અમેરિકા સાથે મિલિટરી સંબંધો ધરાવે છે. એટલે હવે એ કોઈ બી ઇનિશિયેટિવ લે ટુવર્ડ પ્યોંગયાંગ, નોર્થ કોરિયા સાથે કોઈ બી ઇનિશિયેટિવ લે તો અમેરિકાને ધ્યાનમાં રાખીને લેવા પડે. કેમ કે અમેરિકાના સાથે આ સિયોલની મિલિટરીના સંબંધો છે. બિસાઇડ્સ આને ધ્યાનમાં રાખીને સસ્પેન્શન એટલે શું કર્યું? થોડા સમય માટે રોકી નાખવું, ટાળવું. ઓફ ધેર એન્યુઅલ મિલિટરી એક્સરસાઇઝ ઇન સાઉથ કોરિયા. સાઉથ કોરિયાની અંદર જે મિલિટરી એક્સરસાઇઝ થતી એને સસ્પેન્સ, રોકવાની વાત છે. સિયોલ અને વોશિંગ્ટન કોની વચ્ચે આ મિલિટરી એક્સરસાઇઝ હતી? એટલે કે સંયુક્ત સૈન્ય અભ્યાસ એ દક્ષિણ કોરિયા અને વોશિંગ્ટન અમેરિકા ની વચ્ચે થતો હતો. શા કારણે? ટેન્શન વિથ ધ નોર્થ કોરિયાના કારણે એમને હવે થોડા સમય માટે આ રોકી નાખ્યું છે. મોર એવર ધ ફોર્મલ ડિક્લેરેશન ઓફ એન્ડ ટુ ધ કોરિયન વોર ઓફ ધી, એટલે કે 1950ની અંદરનું જે કોરિયન વોર છે એને હવે સમાપ્ત કરવાનું ડિક્લેરેશનની વાત કરવામાં આવી છે. વેર ધ યુએસ વોઝ ઇન્વોલ્વ, એટલે કે આની અંદર યુએસ પણ ઇન્વોલ્વ છે. જોઈએ આપણે આટલે કનેક્ટ કરી દઈએ. હોસ્ટેજ એટલે શું થાય? એટલે કે પૂરેપૂરી સ્વતંત્રતા ન હોય. તો આ જે ડિક્લેરેશન છે એ પૂરેપૂરી સ્વતંત્રતા નથી. એટલે કે ડિક્લેરેશન એ પૂર્ણ સ્વતંત્રતા સાથે કોરિયન વોરને સમાપ્ત કરવા નથી માંગતું. આ ઇઝ કોના માટે છે? ડિક્લેરેશન માટે છે. બરાબર. તો હિઝ હોસ્ટેજ ટુ ધ મોર રિસન્ટ ઇન્ટરનેશનલ ડિમાન્ડ છે ફોર ધ કોરિયન પેનેઝુલા ડિન્યુક્લિયરાઇઝેશન.
એટલે શું? એ જે ન્યુક્લિયરનું એટલે કે જે ન્યુક્લિયરના શું કહેવાય એને, સોરી વેઇટ, ન્યુક્લિયર ગતિવિધિને રોકવાની વાત છે. એટલે કે નેશનલ ડિમાન્ડ છે, ઇન્ટરનેશનલ ડિમાન્ડ છે કે નોર્થ કોરિયા જે ડિન્યુક્લિયરાઇઝેશન, એટલે કે નોર્થ કોરિયા એ ન્યુક્લિયર ગતિવિધિને રોકે. બટ પ્રોગ્રેસ ઓન ધ નોર્થ ન્યુક્લિયર સ્ટેન્ડ ઓફ, પરંતુ નોર્થ કોરિયા કે જે આની અંદર ભાગ લેવા માગતું નથી, એટલે કે એ રોકવા માગતું જ નથી. જોઈએ આપણે, સિન્સ ધ ટ્રમ્પ અને કિમ, ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન, કોણ? નોર્થ કોરિયાવાળા, નોર્થ કોરિયાના પ્રેસિડન્ટ, એ હુનોઈ સમિટ આ હુનોઈ ક્યાં આવેલું છે? વિયેતનામની અંદર આવેલું છે. તો ફેબ્રુઆરી 2019ની અંદર એમણે આ વાત કરેલી, પરંતુ બ્રોક ડાઉન. એટલે કે આ સમજોતો સરખી રીતે થયો નહીં, કેમ કે નોર્થ કોરિયાવાળા માન્યા નહીં. દે આર મીટિંગ ઇન સિંગાપોર ઇન જૂન 2018, એટલે કે 2018માં પણ આ મીટિંગ થઈ હતી. resulted in no more than vague promise to end the long deadlock. ડેડલોક એટલે શું થાય? એવી પરિસ્થિતિ કે ના આપણે પાછા હટીએ કે ના સામેવાળો પાછો હટે, એટલે કે બંને એમના સ્ટેન્ડ ઉપર અડગ રહે. એટલે જે આપણી વાત હોય એ લટકતી રહે, આ પણ ના માને, એટલે આપણી વાત લટકતી રહે એમ ટૂંકમાં. એટલે આવી પરિસ્થિતિની અંદર વિકાસ થાય નહીં, આવી પરિસ્થિતિની અંદર વિકાસ ન થાય. તો કેવી પરિસ્થિતિની વાત કરે છે કે પ્યોંગયાંગ કઈ વાતને લઈને અડગ છે? કે પ્યોંગયાંગ ઇન્સિસ્ટ, એટલે કે વારંવાર એમ કહે છે કે ઇકોનોમિક સેન્કશન હટાવો. જ્યારે વોશિંગ્ટન શું કહે છે કે તમે ન્યુક્લિયર સાઇટ, તમે પરમાણુ જે ઉત્પાદન કરો છો પરમાણુનું, એ ન્યુક્લિયર ગતિવિધિને અટકાવો, તો અમે તમારા ઉપરથી ન્યુક્લિયર સેન્કશન હટાવીશું, ઇકોનોમિક સેન્કશન હટાવીશું, સોરી. જોઈએ આગળ. મિસ્ટર ટ્રમ્પ કે જે પોતે પણ ફેસિંગ કરી રહ્યા છે શું? એક તો રી-ઇલેક્શન છે ક્યારે? નવેમ્બરની અંદર, અને બીજું ફોકસ ઓન કોમ્બેટિંગ ધ પેન્ડેમિક, અને એક તો આ COVID-19ની મહામારી છે. એટલે હવે તે રિન્યુ એટેન્શન કોના ઉપરની વાત છે? ડિસ્પ્યુટ વિથ નોર્થ કોરિયા સાથેના જે રિન્યુ એટેન્શન છે, એટલે કે જે નવા એટેન્શન, એ નવું ધ્યાન દોરવા માગતા નથી નોર્થ કોરિયા ઉપર, કેમ કે એ પોતે રી-ઇલેક્શન માટે વ્યસ્ત છે અને પાછું આ મહામારી છે. તો હવે એ માગતા નથી કે આ ડિસ્પ્યુટની અંદર પડે. પેરાડોક્સિકલી એટલે શું થાય? વિરોધાભાસ રીતે. ધ કલેક્ટિવ desire among nation to comfort the unfolding health emergency could open avenue of cooperation. Unfolding એટલે અનફોલ્ડ એટલે ખુલવું, કે હેલ્થ ઇમરજન્સી ખુલે જાય છે, પછી બધા જ, એટલે કે કોરોનાના લીધે બધા દેશ એકજૂટ થઈ ગયા છે. વ્યવહારિક રાજનીતિ ક્યાં ગયું? કલેક્ટિવ ડિઝાયર એટલે કે બધાનો એક જ ઉદ્દેશ છે, એમોંગ ઓલ નેશન, બધાનો એક જ ઉદ્દેશ છે. શેની વાત કરવામાં આવી છે? કે હવે જે રાજનીતિકને લગતા કાર્યો છે, ઓપરેશન છે, એને રોકીને બધા એકજૂટ થઈ જાય, બધા દેશોનો સહયોગ વધારી, એટલે કે કોરોનાએ શું કર્યું? કોરોનાએ બધા દેશોનો સહયોગ વધાર્યો છે એમ. ઇવન ડિફિંગ ધ ઓર્ડિનરી ઓપરેશન, વાત કરીએ રિયલ પોલિટિક એટલે કે પોલિટિકલની બાબતો છોડી અને બધા એકજૂટ થઈ જાય એમ. ધેર ઇન લાય અ રે ઓફ હોપ,
એટલે શું? આશાનું કિરણ દેખાય છે, આશાનું કિરણ દેખાય છે. મિસ્ટર મૂન મસ્ટ મેક ધ મોસ્ટ ઓફ ધ સિચ્યુએશન. એટલે કે આ પરિસ્થિતિ વધારેમાં વધારે ફાયદો ઉઠાવવો જોઈએ. કોને? મિસ્ટર મૂને આ પરિસ્થિતિનો વધારેમાં વધારે ફાયદો ઉઠાવવો જોઈએ કે જેમને હમણાં આ ચુનાવ જીતી લીધા છે, એમની પાર્ટી પણ મજબૂત છે, કોરોના ચાલી રહ્યો છે, એકબીજા દેશની જરૂર છે, તો આવી પરિસ્થિતિની અંદર એનો લાભ ઉઠાવવો જોઈએ. તો આ આર્ટિકલમાં બસ આટલું જ છે. થેન્ક યુ.